નીકળ્યું છે કે 3 બેંકની સંડોવણી આવી છે બહાર, અને એ બેંકોથી અને હવાલાથી, કે ભાઈ આંગણિયા પેઢીમાં અત્યારે પૈસા મોકલે કે પછી આ બેંકો જે છે બેંકો લીગલી છે, પણ બેંકોની પણ કદાચ સંડોવણી આવે તો નવાઈ નહીં. ત્યાંના અધિકારીઓ એવું કીધું 3 બેંકો જે છે એ 3 બેંકો સસ્પેક્શન છે, એટલે શંકાના દાયરામાં છે, અને આંગણિયા પેઢીનો આ લોકો ઉપયોગ કરે છે. એટલે આંગણિયા પેઢીની અહીં ઉપરાંત વિદેશોમાં પણ બધી અલગ અલગ બ્રાન્ચો છે. આ ઉપરાંત પ્રોસેસરો છે કે ભાઈ આજે તમે કોઈ પણ વ્યક્તિ જોડેથી પૈસા લીધા તો એ પ્રોસેસરોના ત્યાં આગળ બેંકમાં ખાતા હોય છે, વિદેશની બેંકોમાં પણ આ બધા પ્રોસેસરો છે મેઇન. અને આ લોકો ફોરેનમાં ખાતા બેંકો હોય છે, ફોરેનની બેંકોમાં આ લોકોના ખાતા હોય છે. એ એકાઉન્ટથી પછી હવાલા માર્ગે અહીં ગાળે ભારતમાં પૈસા આવી રહ્યા છે. આ રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ ચાલે છે જમીનોની અંદર, કે કન્સ્ટ્રક્શન લાઈનમાં કે પછી ઇવેન્ટ, મોટી મોટી હોટલો, કે પછી આ નવરાત્રીમાં કે ભાઈ નવરાત્રીનું આયોજન કરે. અત્યારે પેલા બધા હીરો હિરોઈનને બોલાવીને ઇવેન્ટો જે કરવામાં કરે છે, પ્રોગ્રામો કરે છે. એ બધાની પાછળ જો ખરેખર ગુજરાતની પોલીસ તપાસ કરે ને તો સૌથી મોટા કોલ સેન્ટર ત્યાંથી જ બહાર આવે એમ છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.